અરે કેમ છો મારા મિત્રો? આજે મારે તમને પૂછવું છે કે તમારી તબિયત કેવી છે, ઘરે મમ્મી પપ્પા ભાઈ બહેન કેવા છે, એ બધું મને જરા કોમેન્ટમાં કહેજો ને દોસ્તો. અને તમારો ભાઈ આ રાકેશ થોડો તબિયતમાં નરમ થઈ ગયો છે, એટલા માટે ખાસા દિવસથી વિડીયો નહીં આવતા યુટ્યુબ પર. પણ જીવનમાં આવું આવ્યા કરે દોસ્ત. આપણું શરીર છે એટલે શરીરમાં ક્યારેક ખામી પડે, એ આપણને કાંઈ ખબર ના પડે પણ એ થોડા દિવસ આવે ને જતી રહે. આ શરદી બરદી થાય ને અવાજ બદલાઈ જાય એવું થાય. તો મિત્રો, હું તો મજામાં મસ્ત. અને જે બી આપણે કાર્ય માટે કામ કરીએ છીએ એટલે હમણાં આપણું ગોલ જે છે એના પાછળ મહેનત કરીએ છીએ, તો મહેનત કરતા રહીશું. અને તમે મહેનત કરો છો જે ગોલ મેળવવા માટે, તો એની પાછળ તમે મહેનત કરતા રહેજો. હા, આ બાજુ તો રોડ જાય છે ગાંધીનગરનો હાઈવે, અને અહીં આપણે બેઠા છે શાંતિથી. તો મિત્રો, આપણે જીવનમાં કંઈક કામ કરતા હોઈ, મહેનત કરતા હોઈ કંઈક મેળવવા માટે, તો એને આપણે કન્ટિન્યુઅસ રાખવું પડે, તો જીવનમાં સક્સેસ મળે આપણને. સમજી ગયા?